રાજકોટમાં ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજે કરેલા બદનક્ષીના કેસમાં કોર્ટે કાર્યવાહી કરી છે। પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવા, કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમાર, ભાજપના એમએલએ સીજે ચાવડા અને અંગત મદદનીશ સામે કોર્ટે ધરપકડ વોરંટનો આદેશ આપ્યો છે। ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજે રાજકોટની કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ દાખલ કરી હતી। આ બદનક્ષી કેસમાં કોર્ટે તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોસેસ ઇસ્યુ કરી અને કોર્ટમાં હાજર થવા હુકમ કર્યો હતો। આરોપી કોર્ટમાં હાજર થયા નહીં અને આરોપી વિરુદ્ધ હવે વોરંટ ઇસ્યુ કરવાની અરજી આપવામાં આવી હતી। કોર્ટે ફરિયાદ પક્ષની અરજી મંજૂર રાખી અને તમામ આરોપીઓ સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવાનો હુકમ કર્યો છે। નીતિન ભારદ્વાજ પર જમીનમાં ઝોનફેર કરી 500 કરોડનું કૌભાંડ કર્યાનો આક્ષેપ થયો હતો, જે બાદ નીતિન ભારદ્વાજે રાજકોટની કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરી હતી। કોંગ્રેસના વિપક્ષના નેતા અને ધારાસભ્યએ અમારા ઉપર આક્ષેપ કરેલો અને એના અનુસંધાને અમે બદનક્ષીનો દાવો કરેલો। એ માન્ય કોર્ટના જજ સાહેબમાં ચાલતો હતો, પરંતુ જેમણે આક્ષેપ કરેલા, જેમણે કીધું એ લોકો હાજર નહોતા રહેતા, એના કારણે એક વખત એમને સમન્સ આપવામાં પણ આવ્યા હતા, પરંતુ હાજર ન રહેવાના કારણે મેં મારા વકીલ મારફત અંશભાઈ ભારદ્વાજ અને ધીરુભાઈ પીપળિયા દ્વારા કોર્ટના જજશ્રીને વિનંતી કરતા તેઓએ વોરંટ ઇસ્યુ। આ બદનક્ષીના કેસ મામલે ધારાસભ્ય સીજે ચાવડાની પ્રતિક્રિયા સામે આવી રહી છે કે ગાંધીનગરની કોર્ટમાં પહેલા સમાધાન થઈ ગયું હતું। 21 માર્ચે કોર્ટમાં હાજર રહેવાનું હોવાનું પણ તેમણે જણાવ્યું। સમાધાન થઈ ગયું હોવાથી એક દિવસ કોર્ટમાં હાજર રહીશું તેવું જણાવ્યું। અને ત્યાં પણ સમાધાન ભૂમિકાનું વલણ ચાલી રહ્યું છે, પરંતુ કોર્ટની જે પ્રોસિજર હોય એ કોર્ટની પ્રોસિજર કોર્ટના પ્રોસિજર પ્રમાણે ચાલતી હોય છે। એમાં મુદતો કાઢતા હોય છે। મુદતોમાં હાજર ન રહી શકીએ તો કોર્ટ છે એ એના કામગીરીના ભાગરૂપે ધરપકડ વોરંટ કાઢતા હોય છે, એટલે કે એ દિવસે જે દિવસ મુદત હોય એ દિવસે આપણે ચોક્કસપણે હાજર રહેવું। બદનક્ષીના કેસ અંગે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે નિવેદન આપ્યું। ગાંધીનગરમાં સમાધાન થયું છે, રાજકોટમાં પેન્ડિંગ છે। મુદત દરમિયાન હાજર ન રહેતા વોરંટ કઢાયું હોવાનું પણ તેમણે સ્વીકાર્યું। રાજકોટ કોર્ટમાં પણ દાવો પરત ખેંચાઈ જશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો। કેસ દાખલ કર્યો હતો, એમાં ગાંધીનગર કોર્ટમાં સમાધાન થઈ ગયેલું છે અને એ કેસ પૂર્ણ થઈ ગયેલો છે। રાજકોટ કોર્ટની અંદર એ કેસ પેન્ડિંગ છે। સ્વાભાવિક છે કે બે મુદતમાં અમે લોકો હાજર રહ્યા નહોતા, માટે કોર્ટે ધરપકડ વોરંટ કાઢ્યું હશે। જે પણ લીગલ કાર્યવાહી કોર્ટ દ્વારા કરવામાં આવેલી છે એની સામે અમારા વકીલ દ્વારા પણ એ કાર્યવાહી કરવામાં